તો ખેડા જિલ્લાના નડિયાદમાં પ્રથમ વરસાદ બાદ શ્રેષ્ઠ ગરનાળામાં પાણી ભરાવાના મુદ્દે વિવાદ સર્જાયો છે। સોશિયલ મીડિયા પર નડિયાદના મેયર દ્વારા ગરનાળામાંથી પાણી નિકાલની કામગીરી દર્શાવતી તસવીરો શેર કરવામાં આવી હતી। જો કે સ્થાનિક સ્તરે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી તસવીરો AI જનરેટેડ હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે। આ દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ અથવા મેયરનો પ્રતિભાવ પણ સામે આવ્યો નથી। નબળી નેતાગીરીનું ઉત્તમ ઉદાહરણ પોતાની માનસિકતા છતી કરે છે। આજે જ્યારે નડિયાદમાં ચારે બાજુ પાણી ભરાયેલા છે, પ્રજાને જ્યારે નગરસેવકોની જરૂર છે, પ્રજાએ જ્યારે નગરસેવકો પ્રજાની વચ્ચે રહેવાની જગ્યાએ પોતે પ્રજાનું કામ કરી રહ્યા છે, તેવા નકલી ફોટા ઊભા કરવામાં આવ્યા અને એવા ફોટા ઊભા કરવામાં આવ્યા કે જે AI દ્વારા બનાવવામાં આવેલા છે। વધુમાં એની અંદર એવું લખવામાં આવ્યું દેશ વિરોધી તત્વો। તો મારું તો પહેલું નડિયાદ પોલીસ અધિક્ષકને વિનંતી છે કે આ શબ્દ લખનારને, વાતાવરણ દોડનારને અને આ ફોટા શેર કરનારને તમામ વિરુદ્ધ એક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જેથી ફરી આવું માનસિકતા લાવી અને ફરી આવું કૃત્ય ના